કેવા મોટા કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. મળ્યા છે ને પેલા આપણને કેવા શ્રીજી મહારાજ મળ્યા, કેવા બાપા મળ્યા, કેવા મોટા મળ્યા, કેવા ગુરુદેવ મળ્યા. અમુક તો ન્યાલ કરી દીધા છે. અહીં બેઠેલા આપણને કોઈ ન્યૂન ન સમજો, ન્યાલ સમજો પેલા. હો બહુ ફાવી ગયા છીએ આપણે બધા. ફરીથી કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. સાચું છે પેલા. તમે કદાચ તપ ન કર્યું હોય, અમારા સંતોએ તો બહુ કર્યું હશે. સંતો કર્યું છે પેલા. કાંઈ તપ નથી કર્યા, કાંઈ જપ નથી કર્યા, કાંઈ તીર્થો નથી ફર્યા. આ વગર દાખલે આ બધું મફતમાં ભગવાન સ્વામિનારાયણે આપી દીધું છે પેલા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. ના તો તપ કર્યું, ના તો તીર્થો ફર્યા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. આ ઓનલાઈન નહીં, ઓફલાઈન આવો અને આવો સમયમાં આવો, ઉત્સવમાં આવો. કેમ? એમની કૃપા દ્રષ્ટિમાં જબરજસ્ત નું દૈવત હોય ભાઈ, જબરજસ્ત તાકાત હોય. એ જ આપણને ખેંચી રાખશે. એ કૃપા દ્રષ્ટિમાં આવી જવાય ને, એ દ્રષ્ટિમાં મહારાજની દ્રષ્ટિ હોય પહેલા. અને એટલે અને એમાં જ આપણે બધા ફાવી ગયા છીએ. એની કૃપા દ્રષ્ટિમાં કેવા ફાવી ગયા, કૃપા દ્રષ્ટિમાં મોટાની ફાવી ગયા. પદમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. પદમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. પૈદલમાં ફવડાવી કૃતા રથ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આનંદ થાય છે પેલા. ન્યાલ કર્યા હોય તો જરા પ્રેમથી જોડે બોલજો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ, લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ, લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. કેવી રીતિ, અવળી રીતો એમણે આપણી સાથે કેવી રીત અપનાવી. સામે ચાલીને પ્રીત કરી આપણી સાથે. સામે ચાલીને પ્રીતિ કરી. બૈલા કરીને એક જણને 25 50 હો વખત ફોન કર્યા હશે. એટલે ઘણા ભાઈ એ ગણ્યો બાપા કહેતા હો, ગણ્યો કહીને કેટલી વખત ફોન કર્યા હશે કહેશો. એમણે પ્રીતિ કરીને આપણને જોડી દીધા. આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ, લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. આપણી ભૂલો સામું જોયું જ નહીં.
અને જો એવું હોત તો આપણે અહીં હોત નહીં. એમ વેલા એમણે લાડ જ લડાયા, એમણે આપણને લાડ જ લડાયા. સાચું કે ખોટું વેલા? આ બધું મેં તો મારી ઉપર જે બન્યું છે ને એને જોઈને લખાયું છે વેલાઓ. મને તો કેવળ લાડ લડાઈને આજે અહીં બેસાડી દીધો છે. તમને બેઠા છે ને હું તો એના લાડથી બેઠા છે, એના પ્યારથી બેઠા છે. સમજો વેલા, એમની દિવ્ય અમી દ્રષ્ટિ છે ને એટલે બેઠા છીએ. સાચું કે ખોટું વેલા? સાચું કે સાવ સાચું? સાવ સાચું. ફરીથી આ તો કેવી રીતિ કરી એમણે પ્રીતિ, લાડ લડાવી ભૂલો ને વહેતી કીધી. દોષોથી મુજને પર કર્યો, દેહ દોષોથી મુજને પર કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, દેહ દોષોથી મુજને પર કર્યો. દેહ દોષોથી મુજને પર કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. દેહ દોષોથી મુજને જોડે બોલો. કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ લીટી બધા બોલો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. વાહ મહારાજ, વાહ બાપા, વાહ ગુરુદેવ, તમારી કેવી અપાર અપાર કરુણા અમારી પર વહી રહી છે અને કેવી કરુણા કરી છે આપે. આગળની પંક્તિમાં શું કહે છે? વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. આ લોકની મુશ્કેલીઓ આવી છે ને ત્યારે એ જોડે ઉભા રહ્યા છે. મુક્તો મને એક પ્રસંગ યાદ આવે છે. અહીં જો હોય વાસનાના મથુરભાઈના દીકરા હરેશભાઈ, જો હોય તો જરા ઉભા થશે. વાસનાના મથુરભાઈ લીંબાચિયાના દીકરા હરેશભાઈ લીંબાચિયા જો હોય ક્યાંય તો જરા આગળ આવશે. વહેલા અહીંયા સ્ટેજ ઉપર આવશે. વાસનાવાળા મથુરભાઈ લીંબાચિયા, એમના દીકરા હરેશભાઈ લીંબાચિયા. મુક્તો એમનો એક અદભુત પ્રસંગ મને આ પંક્તિ વખતે યાદ આવે છે. 1996-97 સાલ હતી. મુક્તો આ મથુરભાઈ બાપજીનો 1986 થી આનંદ ફ્લેટ, વાસના વિસ્તારમાં આનંદ ફ્લેટ છે, આનંદ એપાર્ટમેન્ટ, એમાં રહેતા. મણિનગર ઘોડાસર પાસે કેડીલા લેબોરેટરી, કેડીલા કંપની છે એ વખતે હતી અને ત્યાં જોબ કરતા. ઘોડાસર જ કહેવાય ને વિસ્તાર મને લાગે છે. અને પેલા કેડીલા કંપની હતી જૂની ફાર્મસી, એટલે કે દવા બનાવનારી ફેક્ટરી, બહુ મોટી ફેક્ટરી હતી કેડીલા. એના શેઠ હતા રમણભાઈ શેઠ, એના મુખ્ય પાયોનિયર હતા રમણભાઈ. કોઈ નામ સાંભળ્યું તો કદાચ મારી ભૂલ ના થતી હોય તો. એમના ત્યાં નોકરી કરે, બહુ સારી પોસ્ટ ઉપર હતા. 1996-97 સાલ હતી. એમના દીકરા હરીશભાઈ, એટલે હું યાદ કરું છું કે દીકરા હરીશભાઈ સાક્ષી છે, પુરાવો છે એનો. આવીને બાપજી આગળ ખૂબ રડી પડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બાપા કે હરીશ કેમ રડેસ તું? સેવક જોડે બેઠેલો, એટલું બધું રુદન હતું, મારી આંખમાં પણ આંસુ આવી ગયા તે વખતે. આજે પણ હું એ પ્રસંગ યાદ કરું ત્યારે ગદગદ થઈ જવાય. તો બાપા કે હરેશ કેમ રડે છે? હાથ જોડીને કે બાપજી, મારા પિતાશ્રી મથુરભાઈ બહુ બીમાર છે, મંદિર આવી શકતા નથી,
બહુ દુઃખી થાય છે. એમણે ના પાડી છે કે તું કહેતો નહીં બાપજીને, પણ બાપજી મારાથી રહેવાતું નથી એટલે કહું છું. બાપજી કે થયું છે શું? બાપા એમને છેલ્લા 15 વર્ષથી એક રોગ લાગુ પડ્યો છે. 1981 થી આ રોગ છે. મુક્તો જોગમાં આવ્યા છે 1986 થી. આ વાત કરું છું 96-97 ની. 10 વર્ષ 11 વર્ષ થઈ ગયા છે. કોઈ દિવસ એમણે પોતે સકામ થયા નથી. કોઈ દિવસ પોતાના રોગની વાત કરી નથી. અણસાર આવવા દીધો નથી. એમને છાતીના ભાગમાં એક ગુમડું થાય અને ગુમડું ફૂલીને મોટું આવડું મોટું આમ દડા જેવું થઈ જાય. લગભગ એક વેંત ફૂલી જાય, એક વેંત જેટલું ફૂલી જાય. અંદર પાણી ભરાય, પાસ પરું ભરાય, જીવાત પડી જાય. 15 દાડા મહિનો રહે ને અસહ્ય દુખાવો થાય. અને પછી જ્યારે ફૂટે ને, એ ફૂટે સામે 2-4 વ્યક્તિઓ હોય ને, લોહીથી રસ તરબોળ થઈ જાય, લોહી લુહાણ થઈ જાય. સામે ઉભેલી વ્યક્તિ આમ ફુવારો છૂટે. અંદરથી આવડી ઈયળો અંદરથી નીકળે. લોહીમાં ખદબદતા લોહીમાંથી ઈયળો સામે કપડા ઉપર, કોઈ સામે ઉભેલાના કપડા ઉપર લોહીની ઈયળો, લોહી અને ઈયળો ખદબદતી હોય. ભયંકર દુર્ગંધ મારે. ફરી પાછું બેસી જાય એટલે થોડું સારું રહે. 2-4 મહિને ફરી પાછું ભરાય, ફરી પાછું 15 દાડે ફૂટે. આવું છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું. હવે અસહ્ય દુખાવો હતો. કદી એમણે સકામ થઈને પ્રાર્થના નહોતી કરી. ગુરુદેવ બાપજીને વાત કરી રડતા રડતા, બાપા મારા પપ્પાએ ના પાડી છે કે તું બાપજીને અણસાર ના આવવા દેતો, પણ બાપા બહુ રીબાઈ છે, હવે નોકરીએ પણ જવાતું નથી. અમારા બાપુજીના શેઠ છે, રમણભાઈ શેઠ, કેડિલાના માલિક છે. એમણે પણ આમાં બહુ ઊંડો રસ દાખવ્યો અને એમણે તપાસ કરી કે આની કોઈ દવા શોધાય. અમેરિકા સુધી બધે એમણે પ્રયત્ન કરી જોયા, પણ કોઈ દવા આ રોગની દવા કોઈ શોધાઈ નથી આજ સુધી. બધે અસફળતા મળી છે. બાપજી કે જા તાર પપ્પાને કહેજે અમે સાંજે આવીએ છીએ. સાંજે બાપજી મને કે સ્વામી ચલો આપણે જવાનું છે મથુરભાઈના ઘેર. આનંદ એપાર્ટમેન્ટમાં અમે ગયા. સુતેલા, શર્ટ પહેરાય નહીં, બંડી પણ પહેરાય નહીં, ઉગાડા શરીરે ઉતેલા. મોટું આવડું મોટું વેચ જેવડું મોટું જબરજસ્ત છાતી ફૂલી ગયેલી. અંદર બધું ગંદુ લોહી અંદર ભરાયેલું, પાસપરું ભરાયેલું. બાપજીએ જોયું. પ્રસાદીનું પાણી અમે લઈને ગયેલા, ઠાકોરજીનું, બાપાશ્રીની ચરણરજ નાખેલું. બાપજી કે સ્વામી આપણે ધૂન કરો, આ એની એક જ દવા છે, પ્રસાદીનું જળ. હે મહારાજ, ધૂન કરીને મહારાજને, હરિકૃષ્ણ મહારાજ આજ મહારાજ અમારી સાથે, મહારાજને ખૂબ પ્રાર્થના કરી, મહારાજ આ નિર્દોષ હરિભગત છે, એમનું દુઃખ ટાળો, દયાળુ એમનું દુઃખમાંથી દુઃખ દૂર કરો. બાપજીએ જળ હાથમાં લઈ સ્વામિનારાયણ 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 કરીને ઉપર છાંટ્યું. મૂકતો બાપજી કે મહારાજ સારું કરશે, ઉતા ઉતા ધૂન કરજો. એ ગુમડો એ દિવસથી બેસતું ગયું. કોઈ દિવસ આ સુધી બેઠું નથી, ફૂટ્યું છે, બેઠો નથી, બેસવા માંડ્યો. મૂકતો 6 મહિનામાં આખો રોગ સમૂળગો જતો રહ્યો. 2011 ધામમાં ગયા, ત્યાં સુધી એનું નામ નિશાન નહોતું. 2011 સુધી પાછળના 15 વર્ષ. હરીશભાઈ ક્યાં બેઠા છે ત્યારે મને લાગે છે વાસના મંદિરની સેવામાં છે. હરીશભાઈ આ વાત સાચી છે પેલા જે વાત કરી રહ્યો છો? હરીશભાઈ દર્શન આપે છે. આ વાત સંપૂર્ણ સાચી છે પેલા. મુક્તો સુખ દુઃખમાં કાયમ આપણા આવા હજારો સુખ દુઃખમાં જેને આપણો હાથ ચાલ્યો છે, આપણી પડખે રહ્યા છે, એટલે તો શબ્દો વાપર્યા છે. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા, હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. વિઘ્નોની વેળા સદા રહ્યા ભેળા,
હામો પૂરી સંગાથી બની જોડ્યા છેડા. મહારાજ સાથેનો છેડો આપણો જોડાઈ દીધો. મોટામાં મોટું વિઘ્ન, માયાનું વિઘ્ન, જન્મ મરણનું વિઘ્ન ટળાવીને આપણને સાચા સંગાથી બનીને, ઠેઠના સંગાથી બનીને શ્રી હરિની સાથે આપણો છેડો જોડી દીધો. ભાઈ આંસુ લૂછી મારા મને હાસ્ય ભર્યો, આંસુ લૂછી મારા મને હાસ્ય ભર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, આંસુ લૂછી મારા મને હાસ્ય ભર્યો. આંસુ લૂછી મારા મને હાસ્ય ભર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. આપણા સૌના શિર ઉપર એમનો અભયવર છે. ને બંધુઓ વૈલા, નિશ્ચિંત રહેજો, નિશ્ચિંત રહેજો. કોઈ ફિકર નથી. ફિકર કરનારા આપણા મા બાપ, આપણા માવતર, આપણા બાપ, આપણી માં, સત્પુરુષ આપણી માં છે, આપણી જોડે છે. આપણે નમાયા ને નબાપા નથી, આપણે નિરાધાર નથી, આપણે અનાથ નથી. આનંદથી જીવન જીવજો વૈલા. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. હવે શાની ફિકર સંગ છે ગુરુવર, એમનો કર્યો છે શિરે અભયવર. દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. દ્વંદ્વો, દ્વંદ્વો એટલે સમજાય પેલા હર્ષ, શોક, સુખ, દુઃખ, માન, અપમાન, એ પેલા આ બધા દ્વંદ્વો છે. જેમાં આપણે રીબાઈએ છીએ જન્મો જન્મથી પહેલા, એનાથી આપણને દ્વંદ્વો આપણા નિર્ભય કરી નાખ્યા. આપણને એથી પર કરી દીધા આખો સમાજને પહેલા. આ SMVS નો રૂડો સમાજને નિર્ભય કરી દીધો છે. હો પહેલા દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો, દ્વંદ્વો થકી સગડા મુને નિર્ભય કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. આ લીટી બોલો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. અને આગળ શું કહે છે? આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. હે મહારાજ, હવે આપણી શું ફરજ છે? આપણી શું ફરજ છે? એક મથુરભાઈ નહીં, આ સમાજને હજારો મથુરભાઈ જેવા હજારોના દુઃખ ને આંસુ લૂછ્યા છે પુરુષે. દુઃખ તો આપણે એના ઋણી છીએ. અમે જે કંઈ છીએ, તમે જે કંઈ છો, મને તો મનાય છે કે હું જે કંઈ છું એ એમનો પ્રતાપ છે. તો તમને મનાય છે આવું પેલા? શ્વાસ ભરે છે એમના પ્રતાપે ભરાય છે પેલા. જોજો કોઈ દિવસ કૃતજ્ઞ ન થતા, જોજો કદી કૃતજ્ઞ ન થતા. આટલું બધું આપણી ઉપર એમની મહેર હોય, આટલા બધા અપરંપાર ઉપકાર હોય, અને આપણે એને ભૂલી જઈએ, એને ચૂકી જઈએ. મુક્તો એના જેવો કૃતજ્ઞ બીજો કોણ? કદી કૃતજ્ઞ ન થતા.
આપણી ફરજ શું છે હવે? આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. એગ્રી? હાજી. આ વાત સાથે એગ્રી ભઈલા? એમના ઋણમાંથી મુક્તિનો ઉપાય કયો ભઈલા? બસ એમનું હર એક વચન આપણું જીવન બની જવું જોઈએ ભઈલા. એમના માટે ન્યોછાવર છે આપણું તન મન ધન. એક ગમતું ના છોડી શકીએ? મહારાજને મોટાને અર્થે મૂકતો ધિક્કાર છે, તો આપણને કરોડ કરોડ ધિક્કાર છે. એ ભઈલા આટલું નક્કી કરજો આપણા જીવનમાં, તો એમના આપણે કંઈક ઋણમાંથી કંઈક મુક્ત થઈ શકશું. બાકી કેટલો મોટો ઉપકાર છે આપણને એક એકને આગવા શ્રી હરિ આપી દીધા, ભગવાન આપી દીધા. જન્મો જન્મના ખોટના ખાતા ચૂકતે કરી નાખ્યા, કાળ કર્મની રેખ પર મેખ મારી દીધી અને આપણને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રાખી લીધા. અનાદિ મુક્તનું બીજું પદ આપી દીધું. આવા સર્વોપરી સ્વામિનારાયણ ઓળખાવી દીધા. મુક્તો કઈ આથી મોટું કયું ઋણ આપણા માથે હે પેલા? અને એનું આપણે બીજું શું કરી શકવાના? ફરીથી આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. આપનું હર વચન કરું મારું જીવન, ન્યોછાવર છે સગડું તન મન ધન. સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો, સ્થિતિ દાન તો માર્ગ સરળ કર્યો. એમણે સરળ કરી દીધો. હવે માર્ગ કયો? સ્થિતિનો માર્ગ સરળ કરી નાખ્યો. અને હજુ જોજો કેટલો સરળ 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 થઈ જશે, હાવ સરળ થઈ જશે બહેનાઓ. કારણ કે જથ્થાબંધ વેપાર વેચવો છે ને, ઓછી મૂડીવાળો લઈ શકે, ઓછી મૂડીવાળો આ માલ લઈ શકે ભઈલા. 80 લાખ ને 90 લાખ હોય તો ઓડી આવે ભાઈ, પણ 2 લાખમાં લાખમાં ઓડી મળે ને, એવડી ને એવડી પાછી હો, તો ખરું ભાઈ. એમ હે મહારાજ, આ વખતે તમે એવો માર્ગ સરળ કરી દો કે ઓછી પાત્રતા વાળાને સ્થિતિનો માર્ગ હાવ સરળ થઈ જાય. સ્થિતિ દાનનો માર્ગ સરળ કર્યો, સ્થિતિ મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા આપણને, કેવા મોટા મળ્યા. ભાવી ગયા ભાઈ, ભાવી ગયા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો, કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો. અને મુક્તો લાખ લાખ ધન્ય છે આ સંતોને. છેલ્લી લીટી બોલાઈ રહી છે સંતો માટેની છે. પોતાના જીવન આપી દીધા આખા કેમેલા. અને એ સંતોને, અને સંતો અહીંયા જ્યારે પંક્તિ શરૂ થાય ને એટલે તમને બધાને આહવાન આપું છું, બધાએ તે આ બાજુ બે બાજુ સ્ટેજ ઉપર પધારવાનું છે. એ પેલા સંતો, મારે તમારા બધાનું પૂજન કરવું છે. એ પેલા હરિભક્તોને પૂજન કરવું છે અને મારે પૂજન કરવું છે. સંતો પધારો, ખુરશીની વ્યવસ્થા કરો પેલા બધાએ. સંતો બે બાજુ જરા વ્યવસ્થા કરો. અને છેલ્લી લીટી સ્વામી શું કહે છે? સંસાર છોડી ના તો સૌથી તોડી, એક ગુરુ બચને આ તો આવ્યા દોડી. સંસાર છોડી ના તો સૌથી તોડી, એક ગુરુ વચને આ તો આવ્યા દોડી. સંસાર છોડી ના તો સૌથી તોડી, એક ગુરુ વચને આ તો આવ્યા દોડી. દોડીને આવવાનું છે, દોડીને આવવાનું છે ભાઈ. એક ગુરુ વચને આ તો આવ્યા દોડી. બોલો બધાએ. સંસાર છોડી ના તો સૌથી તોડી, એક ગુરુ વચને આ તો આવ્યા દોડી. સંસાર છોડી ના તો સૌથી તોડી,
એક ગુરુ વચને આ તો આવ્યા દોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી એક ગુરુ વચને આ તો આવ્યા દોડી વાલા ના વાલા સંતો સંગે સંતો ઠર્યો જલ્દી બેસો. વાલા ના વાલા સંતો સંગે ઠર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો વાલા ના વાલા સંતો સંગે ઠર્યો વાલા ના વાલા સંતો સંગે ઠર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા સીતા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા શ્રીજી મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા 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 મળ્યા ન્યાલ કર્યો મહારાજ મોટા મળ્યા ગુરુદેવ મળ્યા કેવા ગુરુજી મળ્યા મોટા મળ્યા ભાવી ગયા કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો કેવા મોટા મળ્યા હોય તો બોલજો મુક્તો આનંદથી ઉમંગથી કેવા મોટા મળ્યા ગુરુદેવ મળ્યા કેવા ગુરુજી મળ્યા મોટા ઓ કેવા ભાવી ગયા ભાઈ ભાવી ગયા કેવા કેવા ગુરુજી મળ્યા ભાવી ગયા ભાઈ ભાવી ગયા કેવા મોટા મળ્યા મુને ન્યાલ કર્યો અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.